નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ. આપણે વિભાગ એથી નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. એમાં આપણને બે પ્રશ્નો આપેલા છે. આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો આપણે અહીંયા જે પ્રશ્ન નંબર 2 આપેલો છે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પ્રશ્ન 2નો ગુજરાતીમાં અનુવાદ જોઈ શકો છો. તો તમે આવી રીતે જ લખ્યો હશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં જ લખવાના છે. એમાં કોઈ પણ બે. તેમાં પ્રશ્ન 3. તો પ્રશ્ન 3માં આવે ઓપ્શન એ શક્તિકુમાર. ત્યારબાદ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4માં આવે ઓપ્શન બી. અને પ્રશ્ન 5માં આવે ઓપ્શન એ. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે. એમાં કોઈ પણ બેના ઉત્તર લખવાના છે. તો પ્રશ્ન નંબર 6, લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 7 અને 8. તો આ ત્રણમાંથી આપણે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે આના જવાબ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પ્રશ્નો છે એના પણ જવાબ તમે ખૂબ સરસ રીતે લખ્યા હશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો નીચે આપેલા વિષય ઉપર આપણે ટૂંક નોંધ લખવાની છે. એમાં કોઈ પણ એક. એમાં પ્રશ્ન નંબર 9, આવર્તપાત નામના વિજ્ઞાનને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાનું સોલ્યુશન તમે જોઈ શકો છો. તો આવી રીતે જ તમે લખ્યું હશે. અને પ્રશ્ન નંબર 10, બ્રહ્માનો દુર્વાસ અને ઠપકો. તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો નીચે આપેલો ગદખંડ વાંચીને સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો ગદખંડ ઉપરથી પ્રશ્નોના જવાબ તો તમને આવડ્યા જ હશે એવી હું આશા રાખું છું. ત્યારબાદ આપણે વિભાગ બી ઉપર જઈએ, પદ્ય વિભાગ ઉપર. એમાં નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. એમાં આપણને બે પદ્ય આપેલા છે. આ બેમાંથી કોઈ પણ એકનો તમારે ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે. તો આપણે પ્રશ્ન નંબર 12 એનો આપણે અનુવાદ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે જ લખ્યું હશે એટલે આના પૂરેપૂરા તમને 4 માર્ક્સ મળી જશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 14, એમાં ઓપ્શન એ આવે ભદ્રમ. પ્રશ્ન 15, એમાં આવે ઓપ્શન બી. અને પ્રશ્ન 16, એમાં આવે ઓપ્શન સી. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. એમાં કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કીધા હતા એ જ અહીંયા પૂછવામાં આવ્યા છે. એટલે તમે આના પૂરેપૂરા માર્ક્સ મેળવી લેશો. ત્યારબાદ શ્લોક પૂર્તિ કરવાની છે. તો આમાં આપણે 3 શ્લોકો આપેલા છે. આ ત્રણમાંથી કોઈ પણ બેના તમારે શ્લોક પૂર્તિ કરવાની હતી. તો શ્લોક પૂર્તિ પણ તમે કરી જશે. તો આપણે હવે વિભાગ સી તરફ જઈએ, નાટ્ય વિભાગ. એમાં નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. એમાં આપણને 2 નાટ્યખંડ આપ્યા છે. એમાંથી કોઈ પણ એકનો આપણે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 24 અને પ્રશ્ન નંબર 25. તો આપણે આનો જવાબ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જવાબ જોઈ શકો છો. તો આવી રીતે તમે લખ્યો હશે તો આના પૂરેપૂરા 4 માર્ક્સ તમને મળી જશે. ત્યારબાદ આપણે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે બતાવવાનું છે. એટલે કે જોડકા જોડવાના છે. તો 26 નંબરમાં આવે સાંડિલ્ય. 27 નંબર એહી પુત્ર. તો એની સામે આવે ધૃતરાષ્ટ્ર. અને પ્રશ્ન નંબર 28, એની સામે આવે શિષ્ય. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના હતા, કોઈ પણ 2. તો અહીંયા મેં તમને જે આઈએમપી પ્રશ્નો કીધા હતા એ જ પૂછવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે ખૂબ સરસ રીતે લખ્યા જશે. ત્યારબાદ નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ. તો ટૂંક નોંધો પણ મેં જે આઈએમપી કીધી હતી એ જ પૂછવામાં આવી છે. એટલે આ પણ તમે ખૂબ સારી રીતે લખ્યું જ હશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો આ પ્રશ્નો પણ તમે ખૂબ સારી રીતે લખ્યા જ હશે. ત્યારબાદ આપણે સૌથી મહત્ત્વનો વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગનું આપણે સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન નંબર 38, એમાં આવે જાહ્નવી. પ્રશ્ન નંબર 39, એમાં આવે અધર્મ. પ્રશ્ન 40, એમાં આવે પઠંતી. 41માં આવે વદિષ્યામી. 42માં આવે પશ્યંતુ. 43માં આવે ખાદેયુહુ.
44માં આવે ઓપ્શન બી શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે વસતી સ્મ. 45માં આવે ભાર્યામ. 46માં આવે વિપત્તો. 47માં આવે શિષ્યેણ. 48માં આવે એકા. ત્યારબાદ આપણે 49, તો 49માં આવે સંબંધક ભૃત કૃદંતમ. 50 નંબરમાં આપણે સંધિ જોડવાની છે તો શાશ્વત વત્તા અયમ. અને 51 નંબરમાં આવે આમાં આપણે સંધિ જોડવાની છે કમ વત્તા ચિત, તો કંચિત. ત્યારબાદ પ્રશ્ન 52, તો પ્રશ્ન 52માં આવે દ્વંદ્વ સમાસ અને 53માં આવે તત્પુરુષ સમાસ. ત્યારબાદ આપણે વિભાગ ઈ, તો વિભાગ ઈમાં નીચે આપેલા વાક્યોને કથનાંક ક્રમાનુસાર ગોઠવવાના છે. તેમાં પહેલાં તમારે બી લખવાનું, ત્યારબાદ સી લખવાનું, ત્યારબાદ ડી લખવાનું, છેલ્લે એ લખી દેવાનું. એટલે આના 4 માર્ક્સ તમને રોકડા મળી જાય. ત્યારબાદ આપણે પ્રશ્ન 55, તો પ્રશ્ન 55માં ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો આ તો તમને ખૂબ સરસ રીતે આવડી જશે મિત્રો. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. તો પ્રશ્ન 56 કવિદંડી, તો કવિદંડીની સામે આવે 10 કુમારચરિતમ. 57 બાણભટ્ટ, તો બાણભટ્ટની સામે આવે હર્ષચરિતમ. 58 નંબર વિશાખાદત્ત, તો એની સામે આવે મુદ્રા રાક્ષસમ. ત્યારબાદ રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. તો એમાં પ્રશ્ન નંબર 59 એવમ, તો એવમમાં સુધારો કરીને તમારે આવી રીતે લખી દેવાનું. મીંડું હોય તો મીંડું કાઢીને મ કરી દેવાનો, અને મ હોય તો મ કાઢીને મીંડું કરી દેવાનું. એટલે કે માનવીયમ, તો માનવીયમમાં મ છે તો મ કાઢીને મીંડું કરી દેવાનું. પછી સિદ્ધાંતમ, તો સિદ્ધાંતમ તમારે આવી રીતે લખવાનું. એમાં અડધો ન, ત અને મ બતાવવાનો. અને ઉપદિશંતિ, તો ઉપદિશંતિમાં પણ આ મીંડું કાઢીને અડધો ન અને ત લખી દેવાનું. એટલે આના પર રોકડા પૂરેપૂરા 3 માર્ક્સ તમને મળી જશે. ત્યારબાદ નીચે આપેલા શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. તો મેં તમને જે આઈએમપી શ્લોકો કીધા હતા એ જ તમને અહીંયા પૂછાય છે. આમાં કોઈ પણ એકનો તમારે જવાબ લખવાનો હતો અને આના 3 માર્ક્સ હતા. તો આશા રાખું છું કે આના પણ તમને ખૂબ સારા માર્ક્સ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે લેવાયેલું સંસ્કૃતનું જે બોર્ડનું પેપર હતું એનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.